ઓટો પાર્ટ્સની આડમાં મોટા પ્રમાણમાં વિદેશી શરાબનો જથ્થો રાજકોટ મોકલવામાં આવતો હતો। તે દરમિયાન વડોદરા શહેર નજીક પીસીબી શાખા દ્વારા શરાબ ભરેલું કન્ટેનર ઝડપી પાડવામાં આવ્યું છે। આશરે 26 લાખના શરાબના જથ્થા તેમજ કન્ટેનર મળીને પોલીસે 36 લાખ ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો છે। વડોદરા શહેર પીસીબી શાખાની ટીમને બાતમી મળી હતી કે હરિયાણા પાર્સિંગના એક ટાટા કંપનીનું કન્ટેનર અંબાલાથી વિદેશી શરાબનો જથ્થો ભરીને રાજકોટ તરફ જવાનું છે। જે કન્ટેનરનો ડ્રાઈવર અમદાવાદ તરફથી સુરત તરફ વળી ગયો હોય અને ત્યારબાદ યુ ટર્ન લઈને પરત રાજકોટ તરફ જવાનો હોવાની બાતમીના આધારે વડોદરા નજીક પીસીબી શાખાની ટીમે વોચ ગોઠવી હતી। આ દરમિયાન દરજીપુર એરફોર્સ પાસેની કિસ્મત કાઠિયાવાડી હોટલ નજીક કન્ટેનર આવી પહોંચતા પોલીસે તેને અટકાવીને તપાસ કરી હતી। કન્ટેનરમાં વ્હીકલના સ્પેરપાર્ટના બોગસ બિલની આડમાં વિવિધ બ્રાન્ડની કુલ 544 જેટલી વિદેશી શરાબની પેટીઓ મળી આવી હતી। ત્યારે કન્ટેનર ચાલક કૃષ્ણારામ જાટની ધરપકડ કરીને પૂછપરછ શરૂ કરી હતી। પૂછપરછ દરમિયાન પીસીબી શાખાને જાણવા મળ્યું હતું કે સુરેન્દ્ર જાટ નામના વ્યક્તિએ કન્ટેનરમાં વિદેશી શરાબનો જથ્થો ભરી આપ્યો હતો અને આ જથ્થો રાજકોટ મોકલવાનો હતો। પોલીસે 3 આરોપીઓને વોન્ટેડ જાહેર કરીને વિદેશી શરાબનો કુલ જથ્થો 26 લાખ તેમજ મોબાઈલ ફોન અને કન્ટેનર મળી 36,23,930નો મુદ્દામાલ કબજે લીધો છે।